જય શ્રી રામ। ગુજરાતના રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં શિવાજી મહારાજની પ્રતિમા પાસે આજે એબીવીપી એટલે વિદ્યાર્થી પરિષદ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને તમામ હિન્દુ સંગઠનોએ કાશ્મીરમાં થયેલી નિર્મમ કાયરતાપૂર્વક જે કૃત્ય છે અને પ્રવાસીઓના જે આટલી સંખ્યામાં જે મર્ડર કર્યા છે, ખૂન કર્યા છે, લોહી વહેડાવ્યું છે અને લોહી વહેડાવવાનો જવાબ દેવા માટે, સરકારનો કાન આંબળવા માટે, સરકારને રજૂઆત કરવા માટે, મૃતકોને શ્રદ્ધાંજલિ દેવા માટે તમામ લોકો આજ આંખમાં લોહી ભરીને અત્યારે રજૂઆત કરી રહ્યા છે। વહેલામાં વહેલી તકે આતંકવાદીઓને ગોતીને એને ગોળી મારવામાં આવે અને આ આતંકવાદીઓને સપોર્ટ કરવા માટે જે દેશે મોકલ્યા છે એ પાકિસ્તાનને પણ અહીંથી સબક શીખવાડવા માટે તમામ જનતાની માગ છે। તો અત્યારે કેન્દ્ર સરકારને એવી રજૂઆત કરવામાં અત્યારે ભેગા થયા છે કે તમે આજની તારીખે આ આતંકવાદીઓને ઉછેરનાર, આ આતંકવાદીઓને પાળનાર, આ આતંકવાદીઓને ઉછેરનાર પાકિસ્તાનને વહેલા વહેલું સબક શીખવાડે, બીજી વખત એર સ્ટ્રાઇક કરી અને ત્યાં આતંકવાદીઓના જે કેમ્પો છે એનો સફાયો કરવામાં આવે। કાશ્મીરમાં બીજી વખત આવો બનાવ ન બને એટલા માટે રજૂઆત કરવા માટે ભેગા થયા। જય શ્રી રામ।